હું સરે તો કામનું નકર અહીંયા લાવીને બેહાડું ભડાકા ન થાય સારું સીધું કરીને આગળ સડાવીએ આપણે ભડાકા ન થાય તો આપણા હાટો સારું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આજે ઘણા દિવસો પછી પાછા આપણે સારવા આવ્યા છીએ. એ 3 માલ છે આ ગાય ને ઓલી બે એ બધા કોઈ છે નહીં, આપણે છે અહીં સારું મજા એવું વાતાવરણ છે, કટે નહીં એવું. આપણે છે એકલા, અત્યારે કોઈ નથી. જો સારી બાજુ બતાવું, અંદર તો નથી જા ગ્રાઉન્ડમાં સારી અત્યારે 9-10 વાગ્યા છે. અંદર ઉપર ચડાવીને અંદર આપણે લાવ્યા છે. જો જાય લૂઝરું મોટું ઝાડું એની નીચે બે અંદર હોય ને તો ફરી કામથી આમ ભાગે નહીં. અને હું બેહાય હોય શાંતિથી, મારે વાંધવાનો રહીજો અંદર સરે હિરખા એમ. અને આપણે બે એને શાંતિ જેવું માહોલ. અને તડકો આજ નીકળો હે, વરસાદની જરૂર છે પણ વરસાદ તો આવતો જ નથી. બેહી ગઈ હું વાંધો કોને ખબર, તમને દેખાડો. તો એ બે કંઈક તો કારણથી બેસી ગઈ હે. પજવાઈ હવે ઊભી તો કરીએ હે. આમાં આ બેસી ગઈ હે ગાય હે. હાલે પીજા ઊભી થાની. હું સરે તો કામનું નકર અહીંયા લાવીને બેહાડું તો પછી ઘેર બેહાડું પોહાય જ. એટલે એના કરતા તો એમ તો હવે ઊભા કર્યા જો તને સરે વાંધો નથી. હવે તો હેરકા સરે તો રેડી, બાકી તો જોવું પડશે, કેમ કે પાછા અહીંયા આવે અંદર બેસી જાય તો પછી. અને અહીંયા દીપડાની બીક તો કહેવાય, કેમ કોઈ છે નહીં અહીંયા. દીપડો ઘણી વાર હોય એટલે જોયા એવી વસ્તુ છે, પણ આપણે હવે જોઈએ. સારી અટાણે તો કંઈ દેખાતું. પેલા હું એક દી આવ્યો હતો, સારો તો વાંધો નથી. આપણા હાલા ઘડીએ ઘડીએ બે શું કારણ કોને ખબર. પાછા બેસી જા, પાછા ઊભા કરવા પડશે. અંદર થોડુંક ખરાબ જેવું લાગે. અંદર હું જે હોય અંદર કા બહાર લઈ જવા પડશે, ક્યાં ઊભું રહેવું જ પડશે મારે. આમને આમ ઊભો રહે ને તો કદાચ સરે, કેમ કે અહીંયા અંદર આવીને આવડાની હાલત થોડીક ખરાબ દેખાય. જો બાંધવા માંડ્યા. હાલે ઊભી થઈ જા. સરતા નથી એટલે આના કરતાં આમ બહાર લઈ લઈએ તો ફાયદો રહે. ફની વસ્તુ કે ભાઈ જે વસ્તુ કયો એ થઈ છે. ઓલી બે ગાય દેખાય અને એક બેન એક ગાય દેખાય. એમાં તમને ગાય નહીં દેખાતી હોય, મને નથી દેખાતી, પણ એક ઇન્દિર છે. ઇન્દિર હાવ ઇન્દિર છે એ ગાય. મને એમ થાય કે આ ગાય ગઈ ક્યાં. હાવ ઇન્દિર ગાય છે. હવે રાને સરે ઇન્દિર નતા સરતા, હવે અહીંયા સરે શું અહીંયા સારી. હવે માલ ઘર બાજુ આવી ગયા એટલે ઘર બાજુ એટલે અહીંથી થોડાક આગળ જ જાય છે, વાંધો નથી. પૂગી જાય ધીરે ધીરે આગળ. જોઈએ ક્યાં પૂગ્યા હે, કેટલા આગા કે નહીં. બધા રોડે પૂગ્યા ને માલ જોરા દેખાડો દેખાતા હે. અડધા રોડે મળી જાય, વાંધો નથી. જાય ઘર બાજુ. ડેલા ભૂગી જા. ઘડી કેવું લાગે તો સરવા દે કે પછી હવે બાંધી દઈએ, કેમ કે શહેર છે એવું લાગતું નથી. વાહિંદાને એવું થઈ જાય ને ચાલે તો 1 કલાક થઈ જાય એટલે થઈ જાય, વાંધો નહીં. એટલે હવે બાંધી દઈએ. માલ બાંધી જ દીધા હે. થોડું ખડ જેવું નાખી દીધું. કેમ કે આપણે બહુ નાખીએ ને તો પછી બપોરના સરે નહીં. બપોરના થઈ જાય 3 વાગી જાય. અને આપણું આ જ લાઇટમાં વચ્ચેનું ઓલું કહેવાય, વધારે લાઇટ આવે તો ફૂલ ડીમ કરાવીએ આપણે. એ છે એનું ઓલું વાયરનું તૂટી ગયેલું છે આપણે પાવરનું,
એ આપણું જ કામ હતું, તૂટી ગયું. એ નવું છે, બદલાવી નાખ્યું. પેલા શેડાને હું કાઢી લઈએ. શેડાને કાઢીને હવે શેડા તો ઉતારી નાખ્યા. શેડા ઉતારી નાખ્યા. કેપિલાઇઝરમાંથી આપણે બદલાવી નાખીએ. આમાં એનું પાવરનું કેપિલાઇઝરમાં તૂટેલું છે એટલે બદલાવી નાખીએ. હવે ખોલી તો નાખ્યું આખું, અંદરથી કચરો છે પણ હવે એ સાફ કરવાનો આપણી પાસે છે નહીં. આ થોડુંક ડિફિકલ્ટ છે પણ કરી નાખીએ. આ નવું છે ને અહીંથી વચ્ચેથી તૂટી ગયેલું છે, થોડું તૂટેલું છે પણ વાંધો નહીં. હવે ફેરવી નાખીએ, ફાયદો રહે. ગમે ત્યારે રાતે અચાનક લાઇટ વહી જાય તો રાતે આનંદ છે ન થઈ જાય કે કરી નાખીએ. લાગી જ ગયું છે હરખુથી ફિટ થઈ ગયું છે. શિયાળાનું આપણે જોયું રેડી જ છે. ભડાકામાં વધારે તૈયારી ન થાય તો વધારે સારું. જો તૂટેલું જરૂર આ બે ભાગ. હવે ભડાકા ન થાય તો સારું. સીધું કરીને આગળ સડાવીએ આપણે. ભડાકા ન થાય તો આપણા હાટો સારું. હરખું પહેરજો, હરખું કરી નાખ્યું. હવે સારું કરીએ ત્યારે આ દઈ દઈએ. જો આમાં દઈ દે અને એક આ છેડો આમાં. સ્વિચ ઓન કરીએ. રેડી. માતાજીની દયાથી રેડી ચાલુ થઈ ગયું. જો લાલ ઓલું દેખાતું કંઈ વાંધો નથી. એને રેડી ચાલુ થઈ ગયું, વાંધો નહીં. મને એમ કે ભડાકા થાય પણ ન છે. પંખો ચાલુ છે, રેડી થઈ ગયો. ચાલો વાંધો નથી. આ બધું બ્લોગ હોય તો બીજા સબસ્ક્રાઈબ કરતા રહીજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો.